हेलो जय श्री कृष्ण। केम छो बधा? आई होप तमे बधा मजामां हशो। આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી ફરસી અને સોફ્ટ પૂરી, જે ખૂબ જ ક્રિસ્પી બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. આપણે બિલકુલ જ મેંદાનો ઉપયોગ કરવાનો નથી, ફક્ત ઘઉંના લોટમાંથી આપણે બનાવીશું. તો ચાલો પૂરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા 1 કપ ઘઉંનો લોટ લઈ રહી છું. આપણે જે રોટલી કરીએ એ જ લોટ, મેં રોટલીનો લોટ જ લીધેલો છે અને 3/4 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે અને 2 ટેબલસ્પૂન જેટલો રવો લીધેલો છે. હવે હું અહીંયા હાફ ટેબલસ્પૂન જેટલો અજમો લઈ રહી છું. એને આપણે હાથેથી મસળી અને નાખી દઈશું. 1 ટેબલસ્પૂન જીરું લઈ રહી છું. 1 ટેબલસ્પૂન મેં અહીંયા આખું જીરું લીધેલું છે અને અડધો કપ મેં અહીંયા કસૂરી મેથી લીધેલી છે. તમે લીલી મેથી હોય તો એ પણ લઈ શકો છો. અને સ્વાદ અનુસાર એમાં તમે મીઠું નાખી દો. હાફ ટેબલસ્પૂન હું હળદર પાવડર લઈ રહી છું અને હાફ ટેબલસ્પૂન હું લાલ મરચું પાવડર લઈ રહી છું. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું લોટમાં. બધા મસાલા આપણે સારી રીતે મિક્સ કરી દીધા છે. હવે આપણે એમાં મોણ નાખી દઈશું. હું અહીંયા તેલનું મોણ દઈ રહી છું. તમે ઘીનું મોણ પણ આપી શકો છો, પણ મોણ આપણે વધારે આપવાનું છે એટલે પૂરી આપણી એકદમ ફરસી બને. એને સારી રીતે મુઠ્ઠી વડે એ રીતનું આપણે તેલનું મોણ આપવાનું છે. જો ઓછું લાગતું હોય તો તમે હજુ પણ તેલ નાખી શકો છો. મને મોણ થોડું ઓછું લાગી રહ્યું છે તો હું હજુ 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી રહી છું. એને આપણે સારી રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે તેલને. અને આપણે આમાં લોટ બાંધવામાં ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો, નવસેકું ગરમ પાણી લેવાનું છે લોટ બાંધવા માટે. એનાથી આપણી પૂરી એકદમ સોફ્ટ અને ફરસી બનશે. તમે જોઈ શકો છો આ રીતે હું મુઠ્ઠીઓ વાળું છું તો મુઠ્ઠીમાં આવી જાય છે. આ રીતનું મણ આવવું જોઈએ. આપણે ઘીનું મણ પણ આપી શકો છો અને તેલનું મણ પણ આપી શકો છો. અને તમારી પાસે લીલી મેથી હોય તો તમે એ પણ લઈ શકો છો, અને જો લીલી મેથી ન હોય તો કસૂરી મેથીનો પણ યુઝ કરી શકો છો. હવે મેં અહીંયા નવસેકું ગરમ પાણી લીધેલું છે અને આમાં આપણે પાણી ખૂબ ઓછું નાખવાનું છે, એટલા માટે થોડું થોડું કરી અને લોટ કઠણ રાખવાનો છે, એટલે પાણીનો યુઝ ઓછો કરવાનો છે. તો આપણે લોટને સારી રીતે ભેગો કરવાનો છે. જે પ્રમાણે જરૂર લાગે એ પ્રમાણે આપણે પાણી એડ કરતા જઈશું. તમે જોઈ શકો છો મેં લોટને બાંધી લીધો છે અને આ રીતે કઠણ લોટ બાંધેલો છે. મારે આટલો લોટ બાંધવામાં હાફ કપ જેટલા પાણીની જરૂર પડી છે. મતલબ મેં અહીંયા 1 કપ પાણી ગરમ કરેલું હતું, 1 ગ્લાસ, તો મને અડધો ગ્લાસ પાણીથી થોડું વધારે પાણી વધેલું છે. તો આ રીતે કઠણ લોટ રાખવાનો છે. હવે આપણે લોટને 10 થી 15 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ આપી દઈશું. તો આપણો પૂરીનો લોટને આપણે રેસ્ટ આપી દીધો. તો તમે જોઈ શકો છો આ રીતે વ્હાઈટ ડોટ્સ આવી ગયા છે, એટલે આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો હવે આપણે એના નાના નાના લુવા પૂરી વણી લીધી છે. હવે આપણે એમાં કોકની મદદથી નાના કાણા કરી લઈશું. તમે ચાકુની મદદથી પણ કરી શકો છો કાપા, એટલા માટે કે આપણે પૂરી ફૂલવા નથી દેવાની, એટલા માટે કાણા કે કાપા મૂકવા જરૂરી છે. આ રીતે મેં પૂરી આટલી જાડી રાખેલી છે. આ જ રીતે આપણે બધી પૂરી વણીને તૈયાર કરી લઈશું. તે પૂરી વણવાનું બતાવું છું. આમાં આપણે થોડી મોટી રોટલી વણવાની છે, એટલા માટે થોડો કોરો લોટ મેં છાંટેલો છે, એટલે આપણે આસાનીથી રોટલી વણી શકીએ. હું અહીંયા પાટલીની સાઈડની રોટલી વણી રહી છું. તમે જે સાઈડની ફાવે એ સાઈડની મોટી રોટલી કરી શકો છો. તો તમે એકસાથે બહુ બધી પૂરી તૈયાર કરી શકો છો. હવે મેં પાટલીની સાઈડની રોટલી વણી લીધી છે. હવે આ રીતે એને આપણે ગ્લાસથી કટ કરી લઈશું. તમે ગ્લાસ કે વાટકી કે કોઈ પણ એ રીતનું વાસણ હોય જેનાથી નાની પૂરી કટ કરી શકો તો એ પણ તમે આ રીતે પણ બનાવી શકો છો. આમાં તમારે એકસાથે ઘણી બધી પૂરી તૈયાર થઈ જાય છે ખૂબ ઇઝી રીતે. તો આ રીતે આપણે બધી પૂરીને કટ કરી લઈશું. જોઈ શકો છો આપણી પૂરી સરસ કટ થઈ ગઈ છે. તો હવે જે આપણે એક્સ્ટ્રા પોર્શન છે એ લોટ આપણે ફરીથી પૂરી વણીશું, એમાં યુઝ કરી લઈશું. આ રીતે આપણે
પૂરી વણી લેવાની છે. તમે જોઈ શકો છો આ રીતની પૂરી તૈયાર થઈ ગઈ છે. તો તમે આ રીતે નાની નાની પૂરી પણ તૈયાર કરી શકો છો. એક સાથે અહીંયા આપણે ઘણી બધી પૂરી અને ખૂબ ઝટપટ બની જાય છે. એક સાથે અહીંયા આપણી 7 પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. એમાં પણ આપણે ફૂંકની મદદથી કાણા કરી લઈશું. તમને જે રીતે પસંદ આવે એ રીતે તમે બનાવી શકો છો. એક એક પૂરી કરીને પણ વણી શકો છો અને આ રીતે પણ વણી શકો છો. તો ચાલો આ રીતે આપણે બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈએ. વણી અને તૈયાર કરી લીધી છે. તો હવે એને તળવા માટે મેં તેલ મૂકી દીધું છે. તો ચાલો હવે આપણે બધી પૂરીને તળી લઈશું. તો હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં પૂરી નાખી દઈશું. એકવારમાં જેટલી પૂરી આવે એટલી આપણે કઢાઈમાં એકસાથે તળી લેવાની છે. 5 થી 6 પૂરી એકવારમાં તળાઈ જશે એકસાથે. ને ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખવાની છે. અને ગોલ્ડન બ્રાઉન થાય આપણી પૂરી ત્યાં સુધી એને તળવાની છે. આપણે બધી જ પૂરીમાં ફોકની મદદથી કાણા કરેલા છે એટલે આપણી પૂરી બિલકુલ જ ફૂલશે નહીં. આ પૂરીને તમે 1 મહિના સુધી સ્ટોર કરી અને રાખી શકો છો. સવારના નાસ્તામાં કે સાંજે નાસ્તામાં પણ ચાલે. બધી જ પૂરી સરસ તળાઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું અને આ જ રીતે આપણે બાકીની બધી પૂરી તળીને તૈયાર કરી લઈશું. તૈયાર કરી લીધી છે અને તળી પણ લીધી છે. તમે જોઈ શકો છો બધી પૂરી રેડી થઈ ગઈ છે. મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અને તમે જોઈ શકો છો આપણી પૂરી ખૂબ જ સરસ ફરસી બનેલી છે.